કોઈ કંપની છે, માની લો કે પ્લાસ્ટિકની એક સીજ બનાવે છે, તો પ્લાસ્ટિકની સીજ બનતા એને કેટલી યાત્રા કરવી પડે છે? આપ ક્યારેક જાજો કોઈ પણ ફેક્ટરીમાં, એક મશીન હોય છે, એમાં કાસો માલ નાખવામાં આવે, એ બીજા મશીનમાં જાય, એ પાકે, ત્રીજા મશીનમાં જાય, એનું મટીરિયલ બને, ચોથા મશીનમાં જાય, એની ડિઝાઇન બને, પાંચમા મશીનમાં જાય, એને કલર ચડે, છઠ્ઠા મશીનમાં જાય, એ પાકે, સાતમા મશીનમાં આવે, એનું રૂપ બને, આઠમા મશીનમાં એ બીબું બનીને બહાર આવે છે. એ હરેક સીજ એટલા બધા મશીનોમાંથી બહાર પડે ત્યારે આખરી એ સીજ બને છે દેવી. એમ માનવ શરીર આ 84 લાખ શરીરોમાં ગતિ કરી ત્યારે માનવ નામનું એક બી બને છે, બીજ બને છે, જે બ્રહ્મ મૂળ છે. મતલબ એક ઘડો હોય એને પાછો ઘડા માટીમાં જ લઈ કરવો પડે, પણ એને ઘણી બધી યાત્રા કરીને રૂપ ધારણ કર્યું. એ મનુષ્ય એ 84 લક્ષમાં યાત્રા કરતા 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 આખરી માનવ શરીર બને છે અને એ બ્રહ્મમાં લય થાય છે. આપણે આ વાતને સમજી એટલે નથી શકતા કે બધી શરીરોને આપણને કોઈ જ્ઞાન નથી. અસર બધી છે, અસર બધી છે.